ચાલો આજે એકદમ ટેસ્ટી એવી દહીં પાપડી ચાટ બનાવીએ જે ઘરમાં નાના મોટા બધાને ભાવે। આ પાપડી ચાટ એકદમ સરળ રીતના બનાવીશું। પાપડી એકદમ ખસ્તા કુરકુરી થાય એ માટે મેં વિડીયોમાં બધી નાની નાની ટિપ્સ શેર કરી છે, તો તમે પણ સરળ રીતના આવી પાપડી ઘરે બનાવી શકશો। સાથે 2 તીખી મીઠી ચટણીઓ પણ બનાવીશું, જેનો ઉપયોગ તમે કોઈ પણ ચાટ, દહીંવડા અથવા ભેળમાં પણ કરી શકશો। ખાટા મીઠા ચટપટા સ્વાદની આ પાપડી ચાટ બધાને પસંદ હોય છે અને જ્યારે તમે ઘરમાં બનાવો ને ત્યારે કોઈની ના જ નથી હોતી। તો ચાલો આજે શરૂઆત આપણે ચટણીઓ બનાવવાથી કરીએ। તો સૌથી પહેલાં અહીં આપણે આમલીને પલાળી દેવાની છે। તો મેઝરમેન્ટ કપ પ્રમાણે મેં અહીં અડધો કપ જેવી આમલી લીધી છે। આમલીને ગરમ પાણીમાં પલાળી દેવાની છે। 15 થી 20 મિનિટ માટે પલાળી દઈશું એટલે આમલી એકદમ સોફ્ટ થઈ જાય। હવે આમલી પલળે છે ત્યાં સુધીમાં આપણે લીલી ચટણી બનાવી લઈએ। ચટણી એકદમ ગ્રીન કલરની થાય એ માટે 1 કપ કોથમરી, પા કપ જેવો ફુદીનો લઈશું, 4 તીખા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે। આ બધું આપણે મિક્સર જારમાં લઈ લઈશું। હવે બીજા મસાલામાં અડધી ચમચી જેવા શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી સંચળ પાવડર, સાથે 5 ચમચી જેવો મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી દાળિયાની દાળ, જરૂર પ્રમાણે ઠંડુ પાણી અને 1 ચમચી ભરીને આપણે આમચૂર પાવડર ઉમેરવાનો છે। હવે આ બંને ચટણીઓ આપણે બનાવી રહ્યા છે એ ચાટની ઉપર આસાનીથી સ્પ્રેડ કરી શકાય એવી કન્સિસ્ટન્સીની રાખવાની છે, તો એ મુજબ તમારે પાણી ઉમેરવાનું છે। હવે અહીં આપણે છેલ્લે આમચૂર પાવડર પણ ઉમેરી દીધો છે અને ચટણીનો કલર એકદમ લીલો રહે એ માટે 3 બરફના ટુકડા પણ ઉમેરી દઈશ। હવે બધું આપણે ક્રશ કરી લેવાનું છે। તો જુઓ કલર કેટલો સરસ આવી ગયો છે, તો બાઉલમાં કાઢી લીધી છે। તો હવે લીલી ચટણી તૈયાર છે। હવે આમલી પણ પલળી ગઈ છે, તો આમલીમાં જે રેશા હોય છે, ઠળિયા હોય છે, આંબલિયા, એ બધું આપણે કાઢી નાખવાનું છે અને પછી આપણે મિક્સર જારમાં લઈ લઈશું। અહીં એક પણ આંબલિયો ના આવે એનું ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર તમારું મિક્સર બગડી શકે છે। હવે 1 ચમચી લીલા તીખા મરચાં અને અડધી ચમચી જેવું આદું ઉમેરીશું, જેથી વધારે ટેસ્ટી લાગે અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી બધું આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે। હજુ આ મિશ્રણને આપણે ગાળી લઈશું, જેથી વધારાના રેશા હોય એ નીકળી જાય અને ચટણી એકદમ સ્મૂથ બને। તો જે સોસપેનમાં ચટણી બનાવવાની છે એમાં જ હું ગાળી લઈશ। તો અહીં તમે જોઈ શકો છો ઘણા ખરા રેશા છે જે આપણે કાઢી લીધા છે। હજુ આપણે આમાં થોડું પાણી ઉમેરી મિક્સ કરીશું, કારણ કે ચટણી આપણે થોડી લિક્વિડ જેવી બનાવવાની છે અને અહીં આપણે થોડી ઉકાળવાની છે। તો અહીં મેં મેઝરમેન્ટ કપ પ્રમાણે 1 કપ જેવો ગોળ લીધો છે। આ દેશી ગોળ છે, તમારે જે ગોળ લેવો હોય એ તમે લઈ શકો છો। તો ગોળને આમલીના મિશ્રણમાં ઉમેરી દઈશું અને હવે ઉકાળવાની છે। તો એક ઉફાળો આવી જાય ત્યાં સુધી આપણે ગરમ કરીશું। અત્યારે થોડી લિક્વિડ લાગી રહી છે, પણ ઉકળશે એટલે ઘટ થઈ જશે। ત્યાં સુધીમાં આપણે બીજા મસાલા ઉમેરી દઈએ। તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, સાથે 5 ચમચી જેવો સંચળ પાવડર, 5 ચમચી જેવો જીરું પાવડર અને 1 ચમચી જેવું કાશ્મીરી મરચું ઉમેરીશું। આમે આપણે લીલા તીખા મરચાં ઉમેર્યા છે એટલે ચટણી તીખી તો થવાની છે, પણ કલર સરસ આવે એ માટે 1 ચમચી કાશ્મીરી મરચું ઉમેરી દઈશું અને મિક્સ કરીશું। હવે ચટણીને આપણે ઉકાળીશું એટલે થોડી ઘટ થઈ જાય। અહીં ચટણી આપણે ચાટ ઉપર આસાનીથી રેડી શકીએ એવી બનાવવાની છે। તો હવે અહીં 5 મિનિટ થઈ ગઈ છે, તો ચટણીની કન્સિસ્ટન્સી અહીં પ્રોપર છે। તો હવે ગેસ બંધ કરી દઈશું અને ચટણીને પ્રોપર રીતના ઠરવા દેવાની છે। હવે ચટણી ઠરી ગઈ છે અને કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો ઘાટી થઈ ગઈ છે। તો બસ હવે આ ચટણીને આપણે બોટલમાં ભરી લઈએ। આ ચટણીને ફ્રીઝમાં તમે અઠવાડિયા સુધી રાખી શકો છો અને વધારે તમારે રાખવી હોય તો અડધી ફરી ઉકાળી લેવાની, એટલે ચટણીને તમારે વધારે ઘાટી કરી લેવાની, તો લાંબા ટાઈમ સુધી ફ્રીઝમાં એકદમ સારી રહેશે। જેટલો ચટણીમાં પાણીનો ભાગ ઓછો એમ ચટણી વધારે સમય સુધી સારી રહે છે। તો હવે આપણે પાપડી બનાવી લઈએ। તો મેઝરમેન્ટ કપ પ્રમાણે 2 કપ જેવો મેંદો લઈશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 5 ચમચી જેવો અજમો ઉમેરી દઈશું। અજમાને આપણે હાથમાં ક્રશ કરીને ઉમેરીશું એટલે સુગંધ સારી આવે। હવે પાપડી એકદમ ખસ્તા અને કુરકુરી થાય એ માટે આપણે અહીં ઘીનો ઉપયોગ કરીશું। તો 3 ચમચી જેવું ઘી ઉમેરી દઈશું। ઘીથી પાપડી છે એકદમ ખસ્તા અને કુરકુરી થાય છે, જેથી તમે જ્યારે ખાઓ ને તો મોઢામાં વાગશે પણ નહીં અને ગમે તે ઉંમરના વ્યક્તિ આસાનીથી ખાઈ શકશે। હવે ઘીને આપણે લોટમાં એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું છે, જેથી લોટના કણે કણમાં ઘી પહોંચી જાય।
હવે અહીં લોટ તમારે કેવો બાંધવાનો છે એ તમારે બરોબર ધ્યાન રાખવાનું છે. તો અહીં આપણે મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે. વધારે પડતો કઠણ નહીં અને વધારે પડતો સોફ્ટ પણ નહીં એવો લોટ, કારણ કે વધારે પડતો કઠણ હશે તો વાટકી જેવો શેપ આવી જશે અને એકદમ સોફ્ટ હશે તો એ ડી શેપ થઈ જશે. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે જરૂર પ્રમાણે પાણી ઉમેરીને મીડિયમ કઠણ લોટ બાંધી લીધો છે. હવે અહીં અડધી ચમચી જેવું તેલ ઉમેરીને લોટને સારી રીતના કૂણવી લેવાનો છે અને અડધી કલાક માટે અથવા તો 1 કલાક માટે રેસ્ટ આપી દેવાનો છે. ત્યાર પછી જ આપણે પાપડીને વણીશું. તો ઢાંકીને અડધી કલાક માટે સાઈડમાં રાખી દઈશું. હવે અડધી કલાક થઈ ગઈ છે તો હવે પાપડી બનાવવાની શરૂઆત કરીએ. તો પાપડી તમે 2 રીતે બનાવી શકો છો. એક તો નાના નાના લોવા બનાવીને એમાંથી અલગ અલગ વણીને પણ બનાવી શકાય અને બીજી રીતે મોટો લુવો બનાવીને એમાંથી મોટી રોટલી વણી લેવાની અને કોઈ કૂકી કટર, ગ્લાસ કે વાટકીની મદદથી એકી સાથે તમે ઘણી પાપડી તૈયાર કરી શકો છો. તો હું તમને બંને રીત દેખાડીશ. તો અહીં મેં નાનો લુવો લીધો છે અને એમાંથી હું નાની પૂરી વણી રહી છું. મેંદામાં ચીકાશ હોય છે એટલે ફરી પાછી શ્રિંક થઈ જાય છે, એટલે તમારે બંને એટલી પાપડીને પાતળી વણવાની જેથી ખાવામાં એકદમ ક્રિસ્પી લાગે. હવે આપણે મોટો લુવો લઈશું અને એમાંથી આપણે મોટી રોટલી વણી લઈશું. મેંદામાં ઇલાસ્ટિસિટી હોય છે ને, એટલે તમે મોટી રોટલી વણો ને તો પણ એ નાની થઈ જાય છે. તો અહીં બને એટલી રોટલીને પાતળી વણવાની કોશિશ કરવી. તો અહીં આપણી રોટલી વણાઈ ગઈ છે. તો હવે આપણે કૂકી કટરની મદદથી એક સરખી પૂરીને કટ કરી લઈશું. હવે તમે જ્યારે આવી રીતના પાપડી તૈયાર કરો છો ને ત્યારે એને ફરી વેલણથી વણી લેવી, જેથી એ એકદમ પતલી જ રહે, નહીંતર એ શ્રિંક થઈ જાય છે, એટલે કે એની સાઇઝ નાની થઈ જાય છે. હવે પાપડીમાં ચપ્પુથી કટ લગાવી દઈશું જેથી ફૂલે નહીં. જો ફૂલશે તો પૂરી બની જશે. તો ખાસ યાદ રાખીને કટ લગાવી લેવા. તો અહીં આપણે તમે જોઈ શકો છો આવી રીતના પાપડી તૈયાર કરી લેવાની છે. તમે થિકનેસ જોઈ શકો છો કેટલી પતલી છે. તો આવી પાપડી તૈયાર થાય ને તો એકદમ ક્રિસ્પી થાય છે. તો આવી રીતના આપણે જ્યારે વધારે પાપડી તૈયાર કરીએ ત્યારે એને વેલણથી ફરી વણી લેવી અને ફૂલે નહીં એ માટે કટ માર્ક લગાવી દેવા. તો એકી સાથે આપણે થાળીમાં રાખીને એને ઢાંકતા રહેવું જેથી એ સુકાઈ ન જાય. હવે તળવા માટે પણ તમારે ખાસ બાબતનું ધ્યાન રાખવાનું. તેલનું ટેમ્પરેચર મીડિયમ ગરમ હોવું જોઈએ જેથી ધીરે ધીરે પાપડી તળાય ને તો ક્રિસ્પી કુરકુરી થાય. હવે આપણે અહીં વધારે પાપડી ઉમેરી દેવાની, એટલે ધીરે ધીરે પાપડી તળાયા કરશે અને ક્રિસ્પી કુરકુરી થતી જશે. તો અહીં તમે જોઈ શકો છો તેલમાં મેં 15થી 17 નંગ જેવી પાપડી ઉમેરી દીધી છે. હવે ધીરે ધીરે આ પાપડીની સાઈડ ચેન્જ કરતા રહેવાની છે અને તળતા રહેવાનું છે. તો ધીરે ધીરે પાપડીનો કલર છે એ બ્રાઉન થતો જશે અને જેટલી તમારે કુરકુરી કરવી હોય એ પ્રમાણે તમારે તળી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે લોટ બાંધવામાં અને તળવામાં આટલી વસ્તુનું ધ્યાન રાખશો ને તો તમારી પાપડી એકદમ બેસ્ટ બનશે. અહીં પાપડી બનાવવામાં મેં ખાલી મેંદાનો જ ઉપયોગ કર્યો છે, પણ જો તમારે અડધો ઘઉંનો લોટ લેવો હોય ને તો એ લઈ શકાય, તો વધારે હેલ્ધી થશે. તો હવે અહીં પાપડી તૈયાર થઈ ગઈ છે. તો આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો આપણે આવી રીતના બધી પાપડી તૈયાર કરી લેવાની છે. હવે પાપડી તૈયાર છે તો મીઠું દહીં બનાવી લઈએ. તો અહીં મેં થીક દહીં લીધું છે અને સાવ મોડું દહીં છે. તો આ દહીંમાં હું 3 ચમચી જેવી દળેલી ખાંડ ઉમેરી દઈશ અને મિક્સ કરી લઈશ. અહીં સાથે તમારે થોડું મીઠું ઉમેરવું હોય ને તો ઉમેરી શકાય, પણ હું માત્ર ખાંડ જ ઉમેરી રહી છું. જ્યારે તમે ખાંડ ઉમેરો અને મિક્સ કરો ને ત્યારે દહીં પાણી જેવું થઈ જતું હોય છે. તો એવું ન થાય એ માટે દહીં છે એ તમારે ઘાટું લેવાનું, જેથી ખાંડ ઉમેરો ને તો એનું પાણી થતાં એ સાવ પાણી જેવું ન થઈ જાય. તો હવે આપણે અહીં ખાંડ મિક્સ કરી લીધી છે અને તમે દહીંની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. દહીંમાં ખાંડ ભળી તો ગઈ છે પણ દહીંનું ટેક્સચર છે એ એકદમ સ્મૂધ નથી. હવે ટેક્સચર એકદમ સ્મૂધ થાય અને દહીં ઘાટું પણ રહે એ માટે શું કરવું? હવે ઘણાને એવું થશે કે આમાં બ્લેન્ડર ફેરવી દઈએ તો એકદમ સ્મૂધ બની જશે, પણ એવું ક્યારેય ન કરવું. બ્લેન્ડર ફેરવીશું તો દહીં વધારે પતલું થઈ જશે. તો એવું ન થાય એ માટે અહીં દહીંને આપણે ગાળી લેવાનું છે. તો ઝીણા કણાવાળી આપણે મોટી ગરણી લેવાની છે, એમાં દહીંને આપણે ગાળી લઈશું.
આવી રીતે કરવાથી એક તો ખાંડ દહીંમાં સરસ રીતના મિક્સ થઈ જશે અને દહીંના પાર્ટિકલ્સ અલગ અલગ થઈ જશે, એટલે એનું ટેક્સચર સ્મૂધ બની જશે. સાથે દહીં પતલું પણ નહીં લાગે અને ઘાટું લાગશે. તો અહીં તમે જોઈ શકો છો દહીંનું ટેક્સચર કેટલું સરસ આવી ગયું છે. દહીં દેખાવમાં જ એકદમ સ્મૂધ લાગી રહ્યું છે. હવે અહીં તમારે કન્સિસ્ટન્સી પ્રોપર કરવાની છે. તમને એવું લાગે કે વધારે પડતું ઘટ છે તો થોડું તમે પાણી ઉમેરી શકો છો, જેથી આપણે પાપડી ઉપર આસાનીથી રેડી શકીએ. પણ મને અહીં કન્સિસ્ટન્સી પ્રોપર લાગી રહી છે. તો હવે બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે. પાપડી તૈયાર છે, બંને ચટણીઓ તૈયાર છે. તો સાથે ઝીણી સેવ અને બાફેલું બટેટું પણ લઈશ. સાથે હું બીજી કઈ વસ્તુ લઈ રહી છું એ હું આગળ જણાવીશ. તો સૌથી પહેલાં હવે આપણે પાપડીને તૈયાર કરી લઈએ. તો આ મીઠા દહીંને મેં ફ્રીઝમાં રાખી દીધું હતું, એટલે અત્યારે ઠંડુ છે. ઉનાળામાં જ્યારે ગરમી પડે ને ત્યારે આવી ઠંડી ઠંડી ચાટ ખાવાની ખૂબ મજા પડે છે. થોડી હલકી ભૂખ લાગી હોય અથવા તો બાળકોને કાંઈ ફટાફટ હેલ્ધી બનાવીને આપવું હોય તો આવી પાપડી બનાવીને રાખી હોય તો ચાટ જલ્દી તૈયાર થઈ જાય છે. હવે પાપડીને દહીંમાં બોળીને ડીશમાં સર્વ કરી છે. ત્યારબાદ ખાટી મીઠી ચટણી રેડીશું અને ત્યારબાદ બાફેલું બટેટું અને એક ચાટ મસાલો છાંટીશું, જેથી વધારે ટેસ્ટી લાગે. ગાર્નિશિંગમાં મેં અહીં સેવ, દાડમ અને કોથમરી લીધા છે, પણ તમારે લીલી દ્રાક્ષ, બીટ અને ડ્રાયફ્રૂટ્સ લેવા હોય તો એ પણ લઈ શકાય. તો ફ્રેન્ડ્સ, તમને આજે આ ચાટની રેસીપી કેવી લાગી? રેસીપી ગમી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.